નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 3.2ના દાખલા નંબર 2થી શરૂઆત કરીશું. ઘણા દિવસથી આપણે આલેખના જ દાખલા ગણતા હતા. આજે આપણે કંઈક નવું જોવાનું છે, એટલે કે નવી રીતના દાખલા આવે છે. સ્વાધ્યાય 3.2ની અંદર દાખલા નંબર 2માં નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે, તેમ A1/A2, B1/B2 અને C1/C2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરવાનું છે. હવે અહીંયા આપણને એવું લાગશે કે આ તો પાછું આવ્યું છે આલેખ, કે એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે સંપાતી છે. પણ આપણે આજે આલેખ નથી દોરવાનો. આપણે ફક્ત ને ફક્ત સહગુણકવાળું મેં આખું કોષ્ટક કરાવેલું છે, જે આગલા આપણે લેક્ચરમાં જોઈ ગયા છીએ. એ સહગુણકના કોષ્ટકના આધારે આપણે આજે નક્કી કરવાનું છે કે કોઈ પણ સમીકરણ યુગ્મ છે એનો આલેખ છે, એની જે બે રેખાઓ છે એક બિંદુમાં છેદશે, સંપાતી છે અથવા તો સમાંતર છે, કયા પ્રકારની રેખાઓ છે. હવે એના માટે આપણને પહેલી રકમ જોઈએ તો કે 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0. બે સમીકરણો આપેલા છે, સમીકરણ યુગ્મની જોડ છે. તો એ સમીકરણ યુગ્મની જોડમાં જે પહેલું સમીકરણ છે એના સહગુણકને આપણે કહી દઈશું A1, B1, C1 અને બીજા સમીકરણના સહગુણકને કહી દઈશું આપણે A2, B2 અને C2. હવે જ્યારે આપણે A1, A2, C1, C2 જે કંઈ લઈએ છીએ એ આપણે નિશાની સાથે લઈશું. જોઈએ આપણે કઈ રીતે, તો કે આપેલ સમીકરણ યુગ્મ માટે શું થશે તો કે A1 = 5, B1 = -4, C1 = 8 અને A2 બરાબર શું થશે તો કે 7, B2 = 6, C2 = -9. હવે આપણે નિશાની સાથે જ જે કોઈ નિશાની છે એ નિશાની સાથે જ સહગુણકો લઈ લેશું અને પછી આપણે શું કરવાનું છે તો કે રેખાઓ કયા પ્રકારની મળશે એ કોના આધારે નક્કી થશે તો કે ગુણોત્તરો દ્વારા. કયા ગુણોત્તરો દ્વારા તો કે A1/A2, B1/B2 અને C1/C2. તો લઈએ આપણે હવે A1/A2. A1ની કિંમત આપણને અહીંયા લખેલી જ છે 5, A2ની કિંમત છે 7, 5/7. જો અહીંયા અંશ અને છેદમાં છેદ ઉડતા હોય તો અંશ છેદ ઉડાડી અને પછી જે જવાબ આવે એ લખવાનો થાય, પણ 5/7 એમ જ રહેશે, કારણ કે 5ને 7 વડે ભાગી ન શકાય. પછી તો કે બીજો ગુણોત્તર લેવાનો છે B1/B2. B1 અહીંયા જોઈ શકો છો -4 છેદમાં 6. હવે એક વસ્તુ છે ને મારે અહીંયા તમને ક્લિયર કરવાની છે. હજુ આ આવશે માઇનસવાળું, આગળ પણ આવશે, કહું તમને હમણાં શું કરવાનું. પહેલાં આપણે અહીંયા છેદ ઉડાડી લઈએ. 2 × 4, 2 × 3 = 6, એટલે જવાબ આવશે -2/3. હવે જો તમે અહીંયા નોટ ડાઉન કરશો ને તો મેં અહીંયા છે ને આ જે પદ લખ્યું ને એમાં એવું લખ્યું -4/6. પછી હું જ્યારે આગળ લખું છું ને ત્યારે માઇનસની નિશાની વચ્ચે કરું છું અને 2/3 લખું છું. તો એ વસ્તુની આપણે સહેજ ચર્ચા કરી લઈએ. ઘણા બધા બાળકો એવા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઘણી બધી વખત નિશાનીમાં બહુ ભૂલો કરતા હોય છે. તમે આવું જોયું હશે. જેને ખબર છે એનો કોઈ પ્રશ્ન જ નથી, પણ જેને નથી ખબર એના માટે હું સહેજ ચર્ચા કરું છું તમારી સાથે. જો તમે ઘણી વખતે આવું પદ જોયું હશે કે જ્યારે માઇનસની નિશાની અંશમાં હશે, ઘણી વખત તમે આવું પદ જોયું હશે કે માઇનસની નિશાની છેદમાં હશે, ઘણી વખત એવું જોયું હશે કે માઇનસ નિશાની અંશમાં નહીં હોય, છેદમાં નહીં હોય, વચ્ચે હશે. આ બધું સાચું છે, બધું સાચું છે. પણ આને વંચાય તો આપણે જ્યારે કોઈ પણ માઇનસવાળું પદ હોય ને આવું પણ હોઈ શકે. એક જોઈ લઈએ. આ બધું સરખું જ કહેવાય. હવે મોસ્ટ ઓફ છે ને આવા પદો આવતા હોય છે, પણ જ્યારે આપણે આન્સર લખીએ ને આવું પદ આવે સાદુરૂપમાં કે અંશમાં પ્લસ આવે ને છેદમાં માઇનસ આવે, તો સાદુરૂપ આપતા આપતા જ્યારે આપણે છેલ્લું પદ લખીએ ને ત્યારે હંમેશા એ પદને આવી રીતે લખી નાખવાનું. કેમ કે છેદમાં ઋણ નિશાનીવાળું પદ આવી શકે, પણ આપણે છેદમાં ઋણવાળું પદ રાખવાનું નહીં. જ્યારે પણ છેદમાં ઋણ આવે ત્યારે આપણે એને કાં તો વચ્ચે લખી નાખશું કાં તો અંશમાં લખી નાખશું. એનું રીઝન છે કારણ કે આપણે જ્યારે કોઈ પણ પદને વાંચીએ છીએ ને ત્યારે હંમેશા આવી રીતે વાંચીએ છીએ -2/3.
જો વચ્ચે હશે ને તો પણ આપણે એમ જ વાંચશું -2/3, કારણ કે કોઈ પણ ઋણ પદ હશે, અંશ અને છેદ વાળું કોઈ પણ પદ હશે અને આગળ ઋણ નિશાની હશે તો એ હંમેશા અંશને જ લાગુ પડે છે. છેદમાં હશે તો પણ આપણે એને ક્યાં જવા દેશું? અંશમાં. હા, આવું આવી ન શકે એવું નથી કહેતી હું, આવું આવી શકે, હોઈ શકે, પણ આવું આવે ને ત્યારે આપણે એને છેલ્લે આમાં કન્વર્ટ કરી નાખવાનું અને લખી નાખવાનું -2/3. હોય ત્યારે આપણે આવું વાંચતા હોય 2/-3, પણ ઋણ સંખ્યાને છેદમાં રહેવાના બદલે આપણે એ ઋણ નિશાનીને વચ્ચે લઈ લેશું. આ એની પ્રોસિજર જ છે. આવું હોય તો આવું લખી શકાય. આ બધા જ સ્વરૂપ સરખા જ છે. આ બધાનો મતલબ એવો થાય, આને પણ હું એમ જ કહી શકું -2/3, આને પણ હું એમ જ કહી શકું દેખાય છે 2/-3, પણ આને હું આવી રીતે લખી શકું -2/3, આને પણ આમ જ વંચાય -2/3, આને પણ એમ જ વંચાય -2/3. પણ આવું તમે ઘણી વખત જોયું હશે. આ જે માઇનસ નિશાની છે ને એની જગ્યાએ હું એક આંકડો લઈને તમને બતાવું કે આવું આપ્યું હોય 2/3. તો ઘણી બધી વખત બાળકો એવું કરતા હોય છે, છોકરાઓ એવું. તમે તો 10મામાં છો એટલે આ ટોપિકની ચર્ચા ખરેખર મારે ના કરવાની હોય, પણ હજુ 10મામાં આવ્યા પછી પણ તમને અમુક નિશાની, અમુક પદથી જો કન્ફ્યુઝન હોય તો એ કન્ફ્યુઝન અહીંયા દૂર થઈ જાય. એટલા માટે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. પછી આપણે આગળ દાખલા તરફ જઈશું. જો આવું આપ્યું હોય ને તો ઘણા બધા છોકરાઓને એવું થાય કે 2નો ગુણાકાર કરવાનો છે. કોની સાથે? તો કે 2 સાથે કે 3 સાથે. તો ઘણા બધા બાળકો આવું કરે છે, વિદ્યાર્થીઓ, કે 2/2/3 અને જવાબમાં લખે છે 4/6. આ વસ્તુ ખોટી છે. આ 2 ગુણાકારમાં આપ્યો છે એનો મતલબ એવો બધા વિચારે કે બંને સાથેનો ગુણાકાર કરવાનો છે. ખોટું છે. જ્યારે કોઈ પણ પદ અંશ અને છેદમાં આપ્યું છે એનો આગળ કોઈ પણ આંકડા સાથે ગુણાકાર કરવાનો છે તો એનો ગુણાકાર હંમેશા અંશ સાથે જ થશે, છેદ સાથે એનો ગુણાકાર થશે નહીં. આનો જવાબ ફક્ત ને ફક્ત આવો જ આવે 2/2/3, 4/3. જો ન સમજાય તો તમારે 2/1 મૂકવું પડે, પછી ગુણાકાર કરવો પડે. અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. એનો મતલબ આવો જરાય ન થાય કે 2નો ગુણાકાર 2 સાથે થશે, 2નો ગુણાકાર 3 સાથે થશે. આ વસ્તુ ખોટી છે. જો આપણે આવું કરતા હોય તો અહીંથી આપણે અટકી જવાનું છે. 2નો ગુણાકાર હંમેશા અંશ સાથે જ થશે. હવે આવું લેવાનું મારું કારણ શું હતું? તો કે જેમ અહીંયા 2 છે એમ અહીંયા માઇનસ છે. તો ઘણા છોકરાઓ એવું કરે છે કે આ માઇનસની નિશાની કૌંસની બહાર છે ને એટલે મારે બંનેને આપવી પડે એવું વિચારે. અંશને પણ આપવી પડે ને છેદને પણ આપવી પડે. એટલે શું કરશે? તો કે આવી ભૂલો કરશે, -2/3, સેમ આની જેમ. પણ એવું નથી કરવાનું છોકરાઓ. એવું કરશો તો તમારું પદ છે એ માઇનસ ઉડી જશે અને તમારું પદ છે એ ધન થઈ જશે. હવે પદ ઋણ હતું અને તમે ધન કરી નાખ્યું, જે તમારી ભૂલ છે. ખરેખર આવું ના હોય. આ વસ્તુ ખોટી છે. સાચી વસ્તુ શું છે? તો કે જ્યારે કૌંસની બહાર ઋણ નિશાની દેખાય ત્યારે તમે એ નિશાનીને હંમેશા અંશમાં જ આપો છો. એટલે તમે અંશમાં રાખો તોય ચાલે અને વચ્ચે રાખી અને આવી રીતે લખો તો પણ ચાલે. આને વંચાશે આમ જ -2/3. માઇનસની નિશાની 2 સાથે જોડાઈ જશે અને આપણે એવું બોલશું -2/3. એટલે હંમેશા યાદ રાખવાનું કે કૌંસની બહાર જ્યારે માઇનસ નિશાની આપેલી હોય અને કૌંસની અંદર અપૂર્ણાંક સંખ્યા હોય તો એ માઇનસની નિશાની કાં તો વચ્ચે રાખો અથવા તો અંશમાં આપી દો. અને અંશ સાથે એક જ જગ્યાએ માઇનસ આવશે, છેદ સાથે માઇનસ નિશાની જોડાશે નહીં. જો છેદ સાથે પણ માઇનસ નિશાની આપી દેશો તો એ સંખ્યા અલ્ટિમેટલી ઋણમાંથી ધન થઈ જશે, જે ખોટું છે. એટલે અહીંયા તમને પ્રશ્ન એવો થશે કે -2/3 લખવું કે માઇનસને વચ્ચે રાખવું. તમે કાંઈ પણ લખી શકો. તમે આ નિશાનીને આવી રીતે લખ્યું હશે તો પણ સાચું જ કહેવાશે. આ નિશાનીને તમે વચ્ચે રાખશો તો પણ સાચું જ કહેવાશે. બે વસ્તુ સાચી જ છે. આપણે એને છેદમાં નહીં આપીએ. આવી શકે પણ આપણે આપવાના નથી, કેમ કે છેલ્લું પદ હશે ને ત્યારે હંમેશા ઋણ નિશાની કાં તો વચ્ચે હશે કાં તો અંશમાં હશે. છેદમાં આપણે ઋણ નિશાની આપતા નથી. ચલો હવે આગળ જોઈએ તો B1/B2 આવી ગયું, C1/C2. જો મેં હમણાં જે કંઈ ઋણ નિશાની વિશે કંઈ કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે ન સમજાણું હોય તો તમે ફરીથી મને વોટ્સએપમાં એક ક્વેરી સોલ્વ કરવા માટે કહેજો. હું તમને ફરીથી ક્વેરી સોલ્વ કરાવીશ. અને જેને સમજાઈ ગયું છે ઇટ્સ ઓકે, એના માટે કોઈ પ્રશ્ન નથી. હવે C1/C2 છે તો C1 આપણને શું આપ્યું છે? તો કે 8 આપ્યા છે. C2 શું આપ્યા છે? તો કે -9. જો મેં હમણાં કીધું એ જ વસ્તુ અહીં આવી. આ વસ્તુ આવી શકે, આવી જ છે અત્યારે 8/9,
પણ જ્યારે આપણે એને આગળ કન્વર્ટ કરીએ છીએ, જેમ અહીંયા છેદ ઉડતા હતા તો ઉડાડીને છેલ્લું જ્યારે સ્વરૂપ લખીએ છીએ ત્યારે આપણે એને પ્રોપર વેથી લખશું, એમ આને પણ આપણે પ્રોપર વેથી લખવું પડે, વ્યવસ્થિત લખવું પડે. તો શું લખવું પડશે? તો કે છેદ તો ઉડતા નથી, તો કે છેદમાં ઋણ છે તો એને હું છેદમાં ન રહેવા દઉં અને હું એને આવી રીતે લખી નાખું છું. અહીંયા આવી રીતે વંચાય છે 8/-9, પણ જ્યારે હું એને એકદમ વ્યવસ્થિત સ્વરૂપમાં લખું છું ત્યારે આવી રીતે લખાશે, કાં તો અંશમાં રાખો કાં તો વચ્ચે રાખો, બંને વસ્તુ સાચી જ છે. અહીંયા પણ રાખી શકાય. હવે આને વંચાશે તો આમ જ -8/9. એટલે આપણે જ્યારે ઋણ નિશાની છેદમાં હશે ત્યારે આપણે એ નિશાનીને વચ્ચે લખીને એને પ્રોપર સ્વરૂપમાં ગોઠવશું. હવે આપણને A1 A2 B1 B2 C1 C2 બધાનો ગુણોત્તર મળી ગયો છે. હવે આપણે ચેક કરવાનું છે, કેમ કે એ ગુણોત્તરોની સરખામણી કરશું ને, તુલના કરશું ને, ત્યારે જ ખબર પડશે કે એક બિંદુમાં છેદતી રેખાઓ મળશે, સંપાતી રેખાઓ મળશે કે સમાંતર રેખાઓ મળશે. જો એના માટેના ઓલા 3 હતા જે નિયમો, કે જો ડઝ નોટ ઇક્વલ થાય તો આવું થાય, જો ઇક્વલ થાય તો આવું થાય, યાદ કરીએ સેજ. તો કે પહેલાં તો આ બેની સરખામણી કરવાની. જો આ બે સરખા મળે ને તો એની સરખામણી આપણે આ ગુણોત્તર સાથે કરીશું. જોઈએ પહેલાં આ બેની સરખામણી કરો. આ બંને જવાબ આપણને સરખા મળે છે, A1/A2 અને B1/B2. ચેક કરીએ આ બંને ગુણોત્તર આપણને સરખા મળે છે? તો કે ના, બંને ગુણોત્તરો અલગ અલગ છે. તો કે બંને સરખા નથી, અલગ અલગ છે. તો શું કહેશું? ડઝ નોટ ઇક્વલ. મને અહીંયા A1/A2 ડઝ નોટ ઇક્વલ B1/B2 મળે છે. જો બંને ઇક્વલ મળતા હોત તો હું એની સરખામણી C1/C2 સાથે કરત, પણ હવે એ બંને સરખા મળતા જ નથી, એની મારે સરખામણી C1/C2 સાથે કરવાની જરૂર જ નથી. કદાચ તમે ભૂલથી સરખામણી કરો છો અને કદાચ સરખું આવે છે કે નથી આવતું, તો એનાથી આપણા જવાબમાં કાંઈ ફેર પડશે નહીં. હવે આપણને આના ઉપરથી જવાબ ખબર પડી જશે કે જ્યારે A1/A2 ડઝ નોટ ઇક્વલ B1/B2 આવે ત્યારે આપણું સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે, જે આપણે અહીંયા લખવાનું નથી. પણ જ્યારે સુસંગત સમીકરણ યુગ્મ હશે ત્યારે એનાથી બનતી રેખાઓ છે એ એક બિંદુમાં છેદતી હશે. તો મને જે પ્રશ્નનો જવાબ આપવાનો છે એ હું આના ઉપરથી આપી શકું છું કે તેથી શું પ્રશ્ન પૂછ્યો છે કે સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ. તો તેથી સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ શું થશે? તો કે એક બિંદુમાં છેદે છે. હવે પ્રશ્ન એવો થાય કે કેમ ખબર પડી કે એક બિંદુમાં છેદે છે? તો કે આપણને નિયમો સમજાવી દીધા છે મેં તમને થિયરીમાં, કે જો આવું આવે તો એક બિંદુમાં છેદે, જો સરખા આવે C1 C2 સાથે સરખા ના આવે તો સમાંતર આવે, સંપાતી આવે. એના નિયમો જે 3 છે કોષ્ટકમાં મેં દર્શાવેલા છે, એના આધારે કહી શકાય કે A1/A2 ડઝ નોટ ઇક્વલ B1/B2 આવશે. તો સમીકરણની જે કાંઈ બે રેખાઓ છે એ આલેખમાં એક બિંદુમાં છેદતી હશે ને એવો આલેખ મળશે. ચલો અહીંયા આપણો પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ દાખલો જોઈએ. સેમ આ જ રીતે કરવાનો છે, સાવ જ સહેલા દાખલા છે જે તમને 2 માર્કમાં પૂછી શકાય. હવે આ જે છે સમીકરણ, એમાં પણ આપણે સેમ જોશું કે આપેલ સમીકરણ યુગ્મ માટે શું થશે? તો કે અહીંયા A1 જોઈએ, A1 બરાબર 9, B1 બરાબર 3, C1 બરાબર 12, A2 બરાબર શું થશે? 18, B2 બરાબર થશે 6, C2 બરાબર થશે 24. હવે આપણે કમ્પેરિઝન કરીએ, A1/A2 કરીએ. A1/A2 કરશું ને એટલે 9/18. જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. શું થશે? 9 × 2 = 18 આવશે જવાબ 1/2. A1/A2 મળી ગયા છે. હવે B1/B2 જોઈએ. તો કે B1/B2 3/6 આવે છે. અહીંયા પણ છેદ ઉડે છે, 3 × 2 = 6 જવાબ આવે છે. અંશમાં કાંઈ નથી આવતું એટલે 1. અંશમાં અહીંયા 3 ઉડી જાય છે, કાંઈ જ નથી બચતું એટલે 1. છેદમાં શું વધે છે? તો કે 2, 1/2. જોઈએ C1/C2 શું મળે છે? C1/C2 12/24. અહીંયા પણ છેદ ઉડે છે, 12 × 2 = 24. અંશમાં 12 ઉડી જાય છે, કાંઈ નથી વધતું એટલે 1. છેદમાં 2. કમ્પેરિઝન કરીએ ને ત્યારે હંમેશા અહીંથી ચાલુ કરવાની. છેલ્લો ગુણોત્તર તો પછી જોવાનો છે.
તો હવે આપણે કમ્પેરિઝન કરીએ છીએ આની જેમ જ. તો હવે A1 છેદમાં A2 B1 છેદમાં B2 હું પહેલાં બે જ ગુણોત્તર લખું છું, પછી જોઈએ બે સરખા આવશે તો C1 છેદમાં C2 સાથે સરખામણી કરશું, જોઈને જ ખબર પડી જાય છે. આ બે ગુણોત્તર કેવા મળે છે? સરખા. તો બે કેવા છે? ઇક્વલ. જો ડઝ નોટ ઇક્વલ આવ્યું હોત તો અહીંથી સ્ટોપ, પણ બે ઇક્વલ મળે છે તો હવે આની કમ્પેરિઝન કરશો ને તો ખબર પડશે. હવે ઓપ્શન કયો હોય? તો જો ડઝ નોટ ઇક્વલ આવત ને તો એક બિંદુમાં છેદે છે એવો જવાબ આવત, પણ જો ઇક્વલ આવ્યું ને તો હવે આ બેમાંથી કોઈ પણ એક જવાબ સાચો હશે. હવે એ બે જવાબમાંથી કયો જવાબ સાચો છે ને એનો આધાર છે C1 છેદમાં C2. જો તમને કોષ્ટક નહીં સમજાણું હોય ને તો અત્યારે દાખલા ગણશો ને તો પણ તમને સમજાઈ જશે. આ તમને પ્રશ્ન જવાબમાં પૂછી શકાય, દાખલા તરીકે પણ પૂછી શકાય. તમને આવું સમીકરણ આપી અને તમને પ્રશ્નમાં પણ પૂછી શકાય કે આનો આલેખ કેવો મળશે, ઉકેલ કેટલા મળશે, કયા પ્રકારનું સમીકરણ યુગ્મ છે. તો તમે ખાલી એમનેમ જ સહગુણકો જોઈને પણ કહી શકો કે આનો આલેખ આવો જ મળશે. હવે અહીંયા સમાંતર છે અથવા સંપાતી છે એ આના આધારે નક્કી થશે. કેમ ખબર પડશે? તો કે જો અહીંયા ઇક્વલ આવશે તો બધા ગુણોત્તરો સરખા થઈ જશે, તો આન્સર આ આવશે, સંપાતી છે. કેમ કે બધા ગુણોત્તરો સરખા છે એટલે બંને રેખાઓ એકબીજાને સંપાતી હશે ને એવી જ મળશે. એક રેખા ઉપર બીજી રેખા અવલંબી હશે ને એવી મળશે. અનેક અસંખ્ય ઉકેલો મળશે. પણ જો અહીંયા ડઝ નોટ ઇક્વલ આવત તો એ અસંગત સમીકરણ બની જાત, અને તો એની બે રેખાઓ કેવી? તો કે એક પણ છેદબિંદુ ના મળતા હોય ને એવી પેરેલલ રેખા મળત, એકબીજાથી દૂર અને એકબીજાને સમાંતર. હવે જો C1 છેદમાં C2 છે ઇક્વલ મળે છે તો સંપાતી રેખાઓ મળે છે, એકબીજા ઉપર ઓવરલેપ થયેલી રેખાઓ મળે છે, અસંખ્ય બિંદુઓ મળે છે. કારણ કે એક રેખા ઉપર બીજી રેખા જ્યારે જોઈન્ટ હશે ત્યારે એના છેદબિંદુઓ શું હશે? તો કે રેખા પરના બધા જ બિંદુઓ એના છેદબિંદુ હશે, એટલે કે અસંખ્ય છેદબિંદુઓ મળશે. જો આ C1 છેદમાં C2 છે એ ડઝ નોટ ઇક્વલ મળત તો તમને બે રેખાઓ જુદી જુદી મળત, સમાંતર મળત. એ બે ક્યાંય એકબીજાને ટચ ના થાય. એકબીજાને બે રેખાઓ જ્યારે ક્યાંય ટચ નથી થતી મતલબ બંને રેખાઓ સમાંતર છે. હવે આવી બે સમાંતર રેખાઓ ક્યાંય છેદતી જ નથી, એને એક પણ છેદબિંદુ નથી મળતું, એનો મતલબ એને એક પણ ઉકેલ મળતો નથી. આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. કેવો પ્રકાર છે, કેવો ઉકેલ છે, કેવો આલેખ છે, કેટલા છેદબિંદુ છે, એ બધું જ તમને ત્યારે સમજાશે જ્યારે તમને આ વસ્તુ ક્લિયર થશે ત્યારે. હવે અહીંયા જોઈ શકો છો તમે C1 છેદમાં C2નો જવાબ પણ 1/2 જ છે, એટલે મતલબ એ ગુણોત્તર પણ કેવો છે? સરખો છે. એટલે નક્કી થઈ ગયું કે બધા જ ગુણોત્તર જ્યારે સરખા હોય ત્યારે બે રેખાઓ સંપાતી હશે, ઓવરલેપ થયેલી હશે, અવલંબિત જે હશે અવલંબી એવી બે રેખાઓ મળશે. તો કહી શકાય કે તેથી સુરેખ સમીકરણ યુગ્મ થી બનતી રેખાઓ કેવી છે? તો કે સંપાતી છે. જો આ ત્રણ દાખલા સમજાઈ ગયા તો આના આધારે તમને કોઈ પણ દાખલા પૂછાય એ દાખલા તમે ગણી શકો છો. આમાં બીજા કયા પ્રશ્નો પૂછી શકાય? તો અહીંયા તમને રેખાઓ વિશે વાત કરી છે, એમ તમને ઉકેલ વિશે પૂછી શકાય કે કેટલા ઉકેલ મળે? તો કે એક બિંદુમાં છેદે છે તો એક ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? તો કે સંપાતી રેખાઓ છે એટલે અસંખ્ય ઉકેલો મળે. અહીંયા પણ તમને કેટલા ઉકેલો મળે એવા પ્રશ્ન પૂછી શકાય. અહીંયા તો આપણે ખાલી અત્યારે એ જ કહેવાનું છે કે રેખાઓ કયા પ્રકારની મળે છે. સેમ વસ્તુ A1 બરાબર 6, B1 બરાબર -3 નિશાની સાથે લઈશું આપણે. જો પ્લસ હશે તો લેવાની જરૂર નથી, માઇનસ હોય તો તમારે મેન્શન કરવું પડે. C1 બરાબર 10, A2 બરાબર 2, B2 બરાબર -1. જો અહીંયા જોજો તમે સહગુણક તરીકે વાયની આગળ કંઈ પણ આંકડો જ નથી આપેલો. જ્યારે સહગુણક તરીકે કંઈ પણ આંકડો ન આપેલો હોય ત્યારે કોઈ પણ એક છે એ કોઈ પણ ચલનો સહગુણક હોય જ છે. એટલે અહીંયા એક છે એ દેખાતા નથી, પણ ચલની આગળ એક પણ સહગુણક નથી, એનો મતલબ કે એનો સહગુણક શું છે? એક છે. એક છે એ દરેક ચલનો સહગુણક થઈ શકે જ્યારે સહગુણક હોય નહીં ત્યારે. હવે C2 બરાબર 9. તમને ખબર છે એક સાથે કોઈ પણ આંકડાને ગુણીએ તો એને એ જ આંકડો મળે છે, એટલે કે એને એ જ સંખ્યા મળે છે. સેમ રીતે વાય છે એનો એક સાથે ગુણાકાર કરો તો વાયના વાય જ રહે છે, એટલે એક છે એ વાયનો સહગુણક છે, પણ -1 આવશે કારણ કે આગળ નિશાની શું છે? માઇનસ છે. હવે આપણે ગુણોત્તરોની સરખામણી કરીએ તો A1 છેદમાં A2 બરાબર શું થશે? તો કે 6/2. 6 ને આપણે 2 વડે ભાગીએ એટલે જવાબ આવશે 3. અહીં આપણને શું મળે છે? 3. એવી રીતે B1 છેદમાં B2 કરીએ
તો કે -3/-1. જો હવે એક જ માઇનસ નિશાની હોય ને તો એ અંશને જ આપવાની, એવું આપણે થોડી વાર પહેલાં જોયું. અથવા તો તમે વચ્ચે રાખો તો પણ ચાલે, છેદમાં આપણે નહીં રાખીએ. હવે બે અંશ અને છેદ બંનેમાં આપણે ઋણ નિશાની છે, તો અંશ અને છેદમાંથી આપણે એવું કહી શકીએ કે ઋણ નિશાની છે એ ઉડી જાય. અથવા તમે એવું કહી શકો કે અંશ અને છેદ છે ભાગાકારના નિયમો મુજબ અંશ અને છેદ બંને જગ્યાએ ઋણ નિશાની હોય તો જેમ ગુણાકારના નિયમો છે માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ પ્લસ પ્લસ, જે તમે નિયમો ભણી ગયા છો 8મા ધોરણમાં પણ, તો એ જ નિયમ પ્રમાણે અંશ અને છેદ બંને ઋણ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અથવા તો તમે એ નિશાનીને ઉડાડી પણ શકો છો અને જવાબ આવશે 3. હવે જો બંનેના જવાબ સરખા આવે છે, હવે આપણે C1/C2 જોઈએ. એ જવાબ સરખો આવશે તો એની પણ રેખાઓ સંપાતી જશે. જો એ જવાબ સરખો નહીં આવે તો એ રેખાઓ સંપાતી નહીં હોય, સમાંતર હશે. જોઈએ, C1 છે 10, C2 છે 9. જવાબ 10/9 જ રહેશે, કારણ કે એ છેદ ઉડતા નથી, 10 અને 9 વડે ભાગી ન શકાય, એટલે આમનેમ જ રહેશે. કમ્પેરિઝન કરશો ને તો એવું થશે. હવે A1/A2, B1/B2. પહેલાં બેની જ આપણે કમ્પેરિઝન કરશું, તો કે બેની કમ્પેરિઝન કરીએ છીએ ને તો બંનેના જવાબ સરખા દેખાય છે, એટલે આપણે શું લખી નાખશું? ઇક્વલ. તો હવે આપણે C1/C2 સાથે સરખામણી જોવાની છે, પણ C1/C2નો જવાબ આવે છે 10/9, જે સરખો નથી, મતલબ ડઝ નોટ ઇક્વલ છે. હવે છે આના જેવું જ, પણ છેલ્લો ગુણોત્તર સરખો ન આવ્યો તો જવાબ પણ બદલી જશે. શું થશે? તો કે તેથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે. ઓકે, જો 3 દાખલા આપ્યા છે, 3માં અલગ અલગ આન્સર આવે છે. 3 પ્રકારના દાખલા અહીં આવી જાય છે. એકમાં એક છેદબિંદુ મળે છે, એકમાં અસંખ્ય છેદબિંદુ મળે છે, મતલબ સંપાતી છે. એકમાં છેદબિંદુ મળતા જ નથી, મતલબ એ કેવી છે? સમાંતર છે. અહીંયા છેદબિંદુ કંઈ મેન્શન નથી કરેલા, પણ આપણે ગુણોત્તરના આધારે જ કહી શકીએ કે આટલા છેદબિંદુ છે. ઓકે, હવે અહીંયા આપણે 3.2નો દાખલા નંબર 2 છે એ પૂરો થાય છે. હવે એના પછીનું નેક્સ્ટ આના જેવા જ દાખલા છે, પણ એમાં પ્રશ્ન અલગ રીતે પૂછેલા છે. તો હવે પછીના વિડીયોમાં આપણે આના જેવા સેમ દાખલા, તમને બધાને જાતે ગણતા પણ આવડશે, એમાં તમને પ્રશ્ન અલગ રીતે પૂછ્યો છે તો તમારે એનો જવાબ અલગ રીતે આપવાનો છે, પણ રીત મેથડ છે જે એ આ જ રીતે રહેશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીના દાખલા નંબરથી શરૂઆત કરીશું. થેન્ક યુ.